કોંગ્રેસ અધિવેશનને લઈને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું, કહ્યું કે આ ઐતિહાસિક અધિવેશન મળી રહ્યું છે. અનેક વિઘ્ન બાદ આ કામ કરવા તૈયાર થયા. કોંગ્રેસની સ્થાપના અંગ્રેજો સામે લડત લડવા થઈ હતી. આજે એ જ વિચારધારા સાથે પાર્ટી કામ કરી રહી છે. પક્ષ અને સક્ષ લોકો ઈચ્છે ત્યાં સુધી રહી શકે છે. ગુજરાતની પરંપરાનું પુનઃ સ્થાપન કરવાનું છે. આ અધિવેશન બાદ અમે નવી ઉર્જા સાથે કામ કરીશું. જે વિચારો સાથે સ્થાપના થઈ ત્યારે કોઈ સ્વાર્થનું સમીકરણ નહોતું. માત્ર ને માત્ર અંગ્રેજોની લાઠી ગોલી સામે સંઘર્ષ કરવાનો અને બધી જ તકલીફો વચ્ચે દેશની આઝાદી માટે જે ભોગવવું પડે તે ભોગવીશું, પરંતુ રાષ્ટ્રનું હિત એ આપણા અંગત સ્વાર્થ, પરિવાર, પક્ષ બધાથી ઉપર છે એમ માનીને અમારી વિચારધારા લડી અને દેશની આઝાદી મળી. આજે એ જ વિચારધારા સાથે ફરી કોંગ્રેસ પાર્ટી, જે દેશની પરિસ્થિતિ છે આપ સૌ જાણો છો, લોકો ઈચ્છે તે સત્તામાં આવે અને લોકો ઈચ્છે ત્યારે એ સત્તામાંથી જાય, પછી પક્ષ હોય કે શખ્સ હોય. સત્તામાં બેઠેલી વ્યક્તિ હંમેશા આપણા ગુજરાતની પરંપરા રહી છે કે આંબા ઉપર કેરી આવે તો આંબો નીચો નમે, એમ સત્તા મળે એ વધારે વિવેકી રહ્યા એ ગુજરાતની પરંપરા છે.